ગાઈસ અમે આવી ગયા છીએ અંદર. દુકાન નાની એટલે મારે હલતું જોઈએ. કાકા હું વ્લોગ બનાવું વાંધો નહીં ને? તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે દિવસ બીજો છે, આપણે પહોંચી ગયા છીએ ઓફિસે, ચા પી લીધી છે, હવે જાય છે ઉપર. હોપ હોપ હોપ. ये क्या है? સોરી, કામ કરવા. આપણું તો ઈ જ થયું ને, કામ થી જ આ મજૂરી આપણે કરવાની જ છે આખી જિંદગી. कैसा लगा मेरा मजाक? પણ આઈ પ્રાઉડ ઓફ યુ. खाओ माँ कसम. बिकॉज शाहरुख खान ने कीधु है कोई धंधा छोटा नहीं होता, पर धंधे से बड़ा कोई धर्म नहीं होता. चुप कर बे कुत्ते. તો આજે મારું કામ છે, એના બાબતે મને પ્રાઉડ છે. અને થેન્ક યુ સો મચ ગાઈસ, જે તમે મને પ્રેમ આપ્યો છે મારી ડે વનના વ્લોગમાં, જે રીલમાં દિલથી લખ્યું. કેમ કે તમે જે લાઈક કરી, જે કમેન્ટ કરી, જે મને સપોર્ટ કર્યો છે, તમે મને જે મોટિવેટ કર્યો છે ને, એવું થાય, મજા આવી જાય. બસ આવી રીતે તમે પ્રેમ મારો પર વરસાવતા રહેજો અને હું તમને મોજ કરાવતો રહીશ, નવું વાત બતાવતો રહીશ. તો ગાઈસ, હવે આપણે કશું કંઈ કામ છે નહીં. હવે આપણો ટાઈમ થતો જાય છે ઘરે જવાનો. બસ થોડીક વાર આપણે 6 વાગ્યામાં છૂટી જઈશ. 6 વાગ્યા પછી આપણે ઘરે જઈશું અને ઘરે જઈને આજનો બીજા દિવસના જે વિડીયોઝમાં બાકી છે, જે મારે વ્લોગ બનાવવાના છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. આપણે એક કામ આવી ગયું છે અચાનક, તમે જોઈ શકો છો, હું તમને બતાવું. આ છે આ બધું, આને સાફ સફાઈ કરવાની છે. બાવા ઝાડા છે ને, ઓલાય બધા બાવા ઝાડા આપણે સાફ કરવાના છે વ્યવસ્થિત. તમે જોઈ શકો છો ત્યાં સુધી આપણું કામ છે. આ જ કામ આપણે કરવાનું, પણ હંમેશા માટે નહીં, અત્યારે. એટલે અત્યારે કરી નાખશું થોડોક ટાઈમ પછી. તો તમે છો, મને સપોર્ટ કરશો અને હું આ બધું મૂકી દઈશ અને એક પ્રોપર યુટ્યુબર બની જઈશ. બરાબર છે ને? જો આમ જો બાવા જાળા જો આખા બધામાં છે. ઓહ, માકડી હતી, માકડી મોટી માકડી હતી કાચમાં. જો બધું સાફ કરી છે આપણે. તો ગાઈસ, તમે ક્યારે એવું કંઈ કર્યું છે કે નહીં એ મને જણાવજો જરાક, કારણ કે આ બધું રહ્યું ને મારા જેવા, જો કે તમે તો મોટા માણસ કહેવાય, મારા જેવા નાનો માણસ કરે. જો તો ગાઈસ, તમે જોયું છેલ્લે આપણે જે કામ હતું એ લાસ્ટ કામ આપણે પતાવીને હવે થાય છે ઘર બાજુ રવાના. કેમ કે આપણો ટાઈમ થઈ ગયો પૂરો. હવે જઈશું આપણે ઘરે. અને જો સૂર્ય દાદા હજી કેવા છે, જો મસ્ત વ્યૂ સારો આવે નહીં, તડકો ઉપર આવતો એમ મસ્ત લાગે. આમ છોકરીઓને તો ફોટા પડો બહુ ગમે. તો બધી એક જ વસ્તુ છે, મને બહુ ઓછો ગમે ફોટોશૂટ, મને બહુ ઓછું ગમે. ખબર નહીં અચાનક મને વિડીયોનું ભૂત કેમ જડી ગયું એ ખબર નથી પડતી. મને ખરેખર હવે ફોટા પડવા પણ નથી ગમતા, એટલા બધા મારા બહુ ઓછા ફોટા હોય તારા સોશિયલ મીડિયામાં. કાંઈ વાંધો નહીં, હવે આપણે બધું કરશું. ઓકે, ને ઘરે જઈને સીધા પહેલાં વાઈફને લેવા જશું. વાઈફને લઈને એના કંઈક નાસ્તો બાસ્તો કરાવશું. નાસ્તો બાસ્તો કરાવીને પછી ઘરે જઈને. તો ગાઈસ, ઘરે જતા પહેલાં મને એમ થયું કે હું ચાની એક ચુસ્કી મારી લઉં મસ્તી. આપણા વડીલ ગયા, આપણે ડેલી આપણી ઓફિસમાં ચા આમની જ આવે, આપણે ચા પીતા જાય અને પછી ઘરે ભાગી ખાઈને જાય. લાવો ચા પીવડાવો. આપણે અડારીમાં જ પીવો, આપણે ખપ ન ખાવે. અને આપણો ભરતો ઉપર રોજ ડેલી ચા દેવા આવે, એના હાથે જ અમે ચા પીવીને પાછળ બેઠો ને એ તનવીર આ તો જો કરતો, હા એ ચા દેવા આવે. પણ એ ચાલો ચા બહુ ઢોળે. આપણે તો ચાના શોખીન માના રાજકોટમાં રહીએ એટલે આપણે તો ચા તો પીવા જોઈએ, ચા વગર ન હાલે. હા, આપણો દીજ ન ઉગે ચા વગર. હું ચા પી લઉં, 1 મિનિટ. હા, ક્યાં વાત, રબડી હો.
રબડી જેવી ચા મળે આવતા તું કયો કાકા ચા કેમ ઘટે કઈ ચા ઘટે તમે કયો એક રાજકોટમાં જાતો નો જ ઘટે હો મારી ઘરવાળીને થયું છે પાણીપુરી ખાવાનું મન હવે એને પાણીપુરી ખાવાનું મન થાય એટલે આપણે ફરજિયાત ખવડાવવી જ પડે એમાં હાલે જ નહીં તો જો અમે અહીંયા ઊભા રહી છીએ પાણીપુરીવાળાની ત્યાં એને અહીંની ભાવે છે એ કે મારે અહીંની ખાવી છે એટલે અહીંયા જાઓ ખાઈ લ્યો જો જાય છે પાણીપુરી ખાવા અને બાજુમાં મશીન ચાલુ છે એના કારણે અવાજ બહુ થાય છે મારી ઘરવાળી છે એ મારા માટે લઈને આવી છે પાણીપુરી ત્યાં તો એને એકલી ખાઈ લીધી અને મારા માટે લઈને આવી છે જો શું લઈને આવી આ કઈ છે લેમન મસાલા લઈને આવી છે ત્યાં તો એના ખાધી બાકી મારા માટે લઈને આવી ને એમાંય ખાઈએ આમ જો તો મને તો ખવડાવ યાર એક મારા માટે લઈને આવીને પોતે ખાઈએ બોલો ક્યાં જાઉં જો સરસ છે પાણીપુરીની લેમનવાળી સારી આવે છે એટલે તું કહેતી હોય ને કે અહીંયા ખાવી છે તો અહીં જ પાણીપુરી ભાવે બીજે ક્યાંય ન ભાવે આવે એટલે આમ જ્યાં પાણીપુરી મળે ને ત્યાં બધે ખાઈ લેવાની એમ તો ક્લીન હોય જો એમ વ્યવસ્થિત હોય આ ભાઈ રહ્યા એ હાથમાં ગ્લવ્સ પહેરીને બનાવતા હોય એટલે એ અહીંની ખાઈ જાય ખાઈ લે પૂરી ખાઈ લે તો ગાઈસ પાણીપુરી ખાઈને આપણે શું કરશું ને બતાવું ઓકે છોકરી ગમે એટલી પાણીપુરી ખાય પણ એને જો આ પાપડી પૂરી વગર એને ન હાલે ગમે ત્યાંથી એ તો લઈ જ આવે એટલે ઘરે પહોંચી હોય ને તો યાદ દેવડાવે કે મેં આ ખાધી નથી એટલે જો પાપડી પૂરી 3-4 લઈ આવી અને ખાઈએ ખા એકલી ખા રાક્ષસ ખાઈ લીધી એમાં પાણીપુરી ખાઈને હવે જઈશું અમે ફ્રૂટ લેવા શું લેવાનું છે ફ્રૂટમાં અરે બોલ હમણાં કહે છે કે ફ્રૂટ લેવાનું છે અને હવે કેમ કે કાંઈ નહીં હવે આના ઉપર મારે શું કરવું બાયુના મગજને ખરેખર ન પહોંચાયો કારણ કે વિચારે હું બોલે શું અને કરે શું કાંઈ વાંધો નહીં આપણે આગળ જોઈએ તમને ફ્રૂટ લેવા જાય તો ફ્રૂટે બતાવું તો ગાઈસ અમે અત્યારે ફ્રૂટ લેવાની વાત કરતા હતા ફ્રૂટની જગ્યાએ લેવા ઊભા રહી ગયા છીએ તરબૂચ તો તરબૂચ લઈશું શું છે કાકા કિલોનું 40 કિલો કટિંગ કરીને ખવડાવજો અને લાલ છે મીઠું છે અમને ખબર તો પડે સારું છે 2.5 કિલો થઈ ગયું છે ભાઈઓને ખબર હે એમ કાંઈ સમજાતું નથી પહેલાં એક તરબૂચ જોયું પાછું બીજું રખાયું ને પછી કે ત્રીજું આપો ને લેવું ખરેખર તમારે એક જ છે તો આટલા બધા રખાવાની જરૂર શું છે આમ જો હજી જો એમાંય ઓનલાઈન કરે હો વાહ ભાઈ વાહ એમ તો મારી કમાઉ બાઈ એટલે વાંધો ન આવે જો ઓલા કાકાએ મસ્ત લાલ ચીર કાઢી છે હવે જો હવે મારી ઘરવાળી ટેસ્ટ કરશે કેવું છે લાલુ સારું છે ભાઈ એને વખાણ કર્યા કે સારું છે તો સારું જશે બરાબર ચલો હવે આપણે લઈને જાશું સીધા ઘરે તો ગાઈસ તમે પહોંચી ગયા છીએ ઘરે અને તમે જોઈ શકો છો મારી છોકરી બારે જ અમારી રાહ જોવે સમજો હા પપ્પા શું થયું કોણ રોયું તું ટીવીમાં ક્યારે અત્યારે રોયું તું એમ તું નાયો નથી બેટા હે આટો મારવા જાવ હા તો આટો મારવા જઈ તારા માટે અમે તરબૂચ લઈને આવ્યા જો તારે નથી ખાવું તરબૂચ હા રહ્યું મોમા પાસે યે પેલા તું તરબૂચ ખાઈ લે તરબૂચ ખાઈને પછી મસ્ત ફ્રેશ થઈ જા અને પછી આપણે જાશું પપ્પા દીકરો બાબા ઓકે આટો મારવા ચાલો આટો મારવા જાશું હિંચકા ખાવા જવું છે ચાલો હિંચકા ખાવાય જાશું ગાઈસ પહોંચી ગયા છે આપણા ઘરે
અને હવે હું થોડો ફ્રેશ થઈશ. ઘરે આવ્યો છું એટલે થોડો ફ્રેશ થઈને પછી બારે આટો મારવા બી જઈશ. તો ગાઈસ અમે આવ્યા છીએ અત્યારે ધર્મેન્દ્ર રોડ ઉપર સાડી લેવા મારી વાઈફની હારે. હા, ગુંદાવાડી, સોરી, મને આમાં ખબર ન હોય કે ધર્મેન્દ્ર રોડ છે કે ગુંદાવાડી. અમે આવ્યા ગુંદાવાડીએ અને અત્યારે સાડી લેવા આવ્યા છીએ મારા શાળાની ઘરવાળી માટે થઈને. એના માટે સાડી જોવા આવ્યા છીએ. પણ આગળ આમ ગયા ને તો આમ આગળ ઝઘડો ચાલુ હતો તો અમે ત્યાંથી પાછા વળી ગયા. એમ કે આપણે ઝઘડાથી ડર લાગે, આપણે નાના માણસ. સાડીની દુકાન ક્યાં ખુલી? તો આને સાડીની દુકાને મળતી નથી. આમ જો સાડીની દુકાનો ગોતે છે અહીંયા. ચલો એક તો મળી ગઈ. તો આ તો પહેલાં જ આવી હતી ત્યારે જોવાય નહીં. મારી છોકરી એ સાથે આવી પણ એ સૂઈ ગઈ કારણ કે એ આખો દિવસ આજે સૂતી નહોતી. એના કારણે અત્યારે સૂઈ ગઈ છે રસ્તામાં. હવે બધા એમ કહે છે કે કાલે આવું. અમે એકચ્યુઅલી લેટ થઈ ગયા છીએ, બહુ મોડા આવી ગયા છીએ એટલે નહીં ભેગું છે આજે તો સાડીમાં. એટલે એવું લાગે કાલે જ આવવું પડશે અમારે બપોરના કે દિવસના. અને ગાઈસ કાલે અમે જવાના છીએ બહારગામ. એ પણ અમે તમને કહેશું આગળના વ્લોગમાં, આજના વ્લોગમાં નહીં. આજે તો હજી અમે નીકળ્યા છીએ અને નીકળીને આટા મારી ગયા આમથી આમ. આને કાંઈ ઉપાધિ નથી, ચિંતા નથી. આમ જો એ આમથી આમ રખડે. મારે તો વ્લોગે બનાવવાનો, હારે હારે છોકરીને તેડી રાખવાની. આમ જો કેવી આમ બિંદાસ હાલે. આમ જો છે કાંઈ ને મારે તો જો આમ જો છોકરી મારી સૂઈ ગઈ છે, એને લઈને હાલે રાખવાનું. કેવું આમ જો. ચાલો એક સાડીની દુકાન મળી. શું કહી છે? ચાલુ બંધ છે. તો કાલે જ આવવું પડશે એવું છે? હે ચાલો કાંઈ વાંધો નહીં, કાલે આવશું એવું હતું. કાલે થોડાક વહેલા ઓફિસેથી રજા લઈ લેશું, કાલે આવશું. શું કહેવું ગાઈશ તમારું? અત્યારે બધું બંધ છે તો હવે થોડીક વાર મહેરબાની કરીને આને લેશો તો હું મારો વ્લોગ પૂરો કરું. હાથ દુખવા માટે યાર. એક હાથમાં મોબાઈલ, એક હાથમાં બેબી સૂતી હોય એને તેડી રાખવાની ને વ્લોગે હારે હારે બનાવવાનો. તો શું છે ના ગાઈશ, મને ખરેખર એક દિવસ મેં વ્લોગ બનાવ્યો છે. આ ડે 2 છે પણ ડે 2માં મને કોન્ફિડન્સ એવડો આવી ગયો ને કે હવે શરમ નથી આવતી. પહેલાં મને આવતી હતી શરમ, હવે મને શરમ નથી આવતી. હવે હું ગમે એની મોબાઈલ કાઢીને વ્લોગ બનાવી લઉં. કોન્ફિડન્સ આવી ગયો. ચાલો જવાનું છે આપણે, હાલો. તો હું ગાડી લઈને આવું. ચલો તો મારી વાઈફને રાખી જાઉં ઊભી, હું ગાડી લેતો આવું. કેમ કે ગાડી મેં થોડી આગળ રાખી હતી. ગાડીના લીધે થઈને હું હાલીને થોડું મારે જવું પડશે. હા, અને આગળ તમને ગાઈસ દેખાડું. ઝઘડો થયો તો કોકને કંઈક ધોકા બોકા લઈને મારી દીધા છે. કાકા હાય. કાકા હું વ્લોગ બનાવતો જાઉં તો કાકા જોવે છે મને કે આ શું કરે છે. કાકાને મેં કીધું હાય. કાકા મને જોવે, જો આ બધા ભાઈઓ જોવે મને. હવે વ્લોગ બનાવું એના કારણે જોવે. શું કેવું ભાઈ? મજામાં ને? આ બધા ભાઈઓ જોવે. પણ ખરેખર કોન્ફિડન્સ અત્યારે અલગ લેવલનો આવી ગયો મારામાં. અત્યારે વ્લોગ બનાવવું તો બધા મારી સામે જ જોવે. આ વ્લોગ બનાવતો જાય છે. સારું, તો આગળનો વિડીયો પછી બનાવું. ગાડી લઉં. ગાઈસ આપણે ગાડી લીધી ત્યાં ગાડી અને મારી દીધો છે સેલ. હવે આપણે જઈ છીએ ઘરવાળીને લેવા. એટલે આગળ હવે જઈને આપણે તમને બતાવું. અત્યારે તો આજે ભેગું નહીં થાય સાડીનું, કેમ કે એમ કહે છે કે બંધ છે એટલે હવે કાલે જ લેવી પડશે. તો ચલો ગાઈસ, થેન્ક યુ અત્યાર સુધી અહીંયા જોડાવા માટે મારી સાથે. ચલો વાઈફજી આવી ગયા છે. શું થાકી ગયા? છૂટા પૈસા જોઈએ કેટલા? શું લેવું? 20 રૂપિયા 10 રૂપિયા છે. છૂટા નથી મારા પાસે. સોની નોટ લઈ લે ને. તો
લાવી છે ને ખાવાનું મન હતું પણ ખાતી નથી કારણ કે મારા પાસે ચિત્તા નહોતા 100 વાળી હતી તો કે હવે નથી ખાવું તમે કીધું છો કે જવા દિવસ ન ખાવું હોય તો કાકા તો ગાઈસ આજનો વ્લોગ થઈ છે અહીંયા પૂરો તમને જો ગમ્યો હોય મારો વ્લોગ તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં અને આવી જ રીતે તમને હું એન્ટરટેન કરતો રહીશ તમે મને સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે તમને એન્ટરટેન કરતો રહીશ તમને હસતો રહીશ અને હસાવતો રહીશ હર હર મહાદેવ જય કષ્ટભંજન દેવ